ચલો મિત્રો, બધાને કાલની પરીક્ષા માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ઓલ ધ બેસ્ટ બધાને. અને બધા તમે સારામાં સારી તૈયારી કરો એ જ અમારી અપેક્ષા છે, એ જ અમને આશા છે. અને છેલ્લે એટલું જ કહીશ, અટલ બિહારી વાજપેયીની જે વારંવાર હું તમને પંક્તિ કહું છું એ જ ખાસ માઇન્ડમાં રાખવાનું છે. ખાસ કે હાર નહીં માનूंगा, हार नहीं मानूंगा, रार नहीं ठानूंगा, काल के कपाल पे लिखता मिटाता हूँ, गीत नया गाता हूँ, गीत नया गाता हूँ. કાલ નવું ગીત ગાવાનું છે. એ નવું ગીત છે જીપીએસસી ક્લાસ 1-2ની પરીક્ષા. તમારા મમ્મી પપ્પાના સપનાઓ, તમારા ભાઈ બહેનના સપનાઓ, તમારી આજુબાજુના વસતા લોકોના સપનાઓ, એ બધા કરતાં પણ વધારે તમારા ખુદના સપનાઓ, તમારી ખુદની આશાઓ, એને કાલે તમારે પૂરી કરવાની છે. કલમથી કંડારવાની છે. તમારી કલમ ક્યાંય ઊભી ન રહે, સતત ચાલવી જોઈએ. સતત પરીક્ષા દરમિયાન કોઈ એક નકારાત્મક વિચાર ના આવે એનું મિત્રો કાલે ધ્યાન રાખવાનું છે. અને હંમેશા હું, અનિલ સાહેબ, અમારી ધ્યેય ટીમ વિદ્યાર્થીઓ સાથે જ છીએ. અને ભવિષ્યમાં વિદ્યાર્થીઓને જ્યારે પરીક્ષા આવશે, અત્યારે તો અમારી પાસે સમય નહોતો, તમારા માટે કંઈક નવી વ્યવસ્થા પણ કરશું. જે મિત્રો ગાંધીનગર, અમદાવાદ આવવાનું એના માટે કંઈક નવા આયોજન કરશું. તો મિત્રો, મને રજા આપો. બધાને કાલ માટે ઓલ ધ બેસ્ટ. ખાસ ઈષ્ટદેવનું સ્મરણ કરીને જજો, માતા પિતાના આશીર્વાદ લઈને જજો, દાદા દાદીના આશીર્વાદ લઈને જજો. કારણ કે ઘણી વખત આશીર્વાદ જે છે ને માણસને તારી દેશે. ઘણી વખત દવા કરતાં દુઆ વધારે કામ આવતી હોય છે. એટલે દુઆ તમારી સાથે હોય એ બહુ જરૂરી છે. તો મિત્રો, મને રજા આપો. જય હિન્દ, જય ભારત.